છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે એસટી બસની સુવિધાના અભાવે ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું છે। તંત્ર સામે બાયો ચડાવતા સ્થાનિકોએ હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। નસવાડી તાલુકાના કુકરદા ગામે એસટી બસની યોગ્ય સુવિધા ન હોવાથી ગ્રામજનોએ તંત્રને જગાડવા માટે મેદાને પડવું પડ્યું છે। કુકરદા અને આસપાસના ગામોના લોકોએ તાત્કાલિક એસટી બસની ફાળવણી કરવાની ઉગ્ર માંગણી કરી છે। ગ્રામજનોને જીપો અને ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવી પડે છે। અંદાજે 15 ગામના સરપંચોએ સૌરાષ્ટ્ર તરફ જવા માટે એસટી બસની ફાળવણી માટે લેખિત રજૂઆત કરી। ગ્રામીણોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી। કુકરદા અને આસપાસના 70 ગામના લોકો મજૂરી અર્થે સૌરાષ્ટ્ર તરફ જાય છે। બસના અભાવે તેઓ 400 કિલોમીટર જેટલી લાંબી જોખમી મુસાફરી કરવા મજબૂર છે। કુલ 17 સરપંચો થઈને આ વિસ્તારની બસ મળે એવા હિસાબે અમે લેટર કરેલા છે, પણ અમને આજ દિન સુધી બસની સગવડ મળી નથી। સરકારે ખૂબ મોટા મસ્ત રોડ બી બનાવી દીધા છે અમુક વિસ્તારમાં, તો રોડ બનાવ્યા છો તો એની અંદર જે ઉપર જે ચાલનાર વાહન વેચતું જ નથી, તો એ બી રોડ બી નકામા કહેવાય અમારા દ્રષ્ટિએ। સ્થાનિકોનો આક્ષેપ છે કે ખાનગી લક્ઝરી સંચાલકો એક સોફામાં 4 વ્યક્તિને બદલે 12થી 14 લોકોને ઠાંસીને બેસાડે છે। વધુમાં તેમની પાસેથી નિયત કરતાં ઘણું વધારે ભાડું પણ વસૂલવામાં આવે છે। કોઈપણ કામ માટે સ્થાનિકોએ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે। આદિવાસી વિસ્તારની અંદર અન્યાય થઈ રહ્યો છે કે ખાનગી વાહનની અંદર એટલા બધા ભરીને જાય છે કે 6-7 જણને બેસાડની જગ્યાએ 12 થી 13 જણને બેસાડે છે। એટલી તકલીફો થાય છે। જે વ્યક્તિ અહીંથી ગારિયાધાર સુધી દરેક સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પહોંચે છે એમને જ ખબર છે કેટલી તકલીફ પડે છે। વડોદરા, બોડેલી અને છોટાઉદેપુર એસટી વિભાગ સહિત ધારાસભ્ય અને મુખ્યમંત્રીને પત્ર લખવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, જેથી સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો। આજે કુકરદા ગામની અંદર તમામ ભાઈઓ એકઠા થઈને અમે નિર્ણય લઈએ છીએ કે આવનારી જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમે જવાબ આપીશું અમારી માંગણી ના પૂરી થાય તો। કારણ કે અમારી માંગણી એટલી જ છે કે અમને બસ મળે, અને એક બસ નથી આપી શકતા તો બીજું શું આપી શકવાના છે। એસટી વિભાગની ઉદાસીનતાને કારણે છેવાડાના આદિવાસી વિસ્તારોમાં મુસાફરીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે। ત્યારે તંત્રએ સત્વરે 70 ગામોના હિતમાં સૌરાષ્ટ્રની સીધી બસ શરૂ કરે તે જરૂરી છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।